ફક્ત પૈસાની બાબત નથી, અહીંયા જે ધમકી આપવામાં આવી એના કારણે જ મેં આ પોસ્ટ મૂકી છે. પૈસાનો જે સવાલ છે એ તો એના પહેલા બી એકવાર એવો કિસ્સો બન્યો હતો. મિત્રો, ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મમતા સોની સાથે આર્થિક છેતરપિંડી થઈ છે તેનો મામલો સામે આવ્યો છે. અને જી હા મિત્રો, તે આ છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ કઠલાલના યુવા નેતા દીપક ડાભીએ કરી છે. મિત્રો, આનો વિડીયો મમતા સોની તેના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને તેને આ બધી માહિતી જણાવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે ત્યાં આ મામલામાં દીપક ડાભીએ મમતા સોની તેનું પેમેન્ટ સતત માગો છતાં ન આપ્યું હતું અને વધારે દબાણ કરતા તેના માર નાખવાની ધમકી પણ આપી હતી તેવું મિત્રો વિડીયોમાં મમતા સોની કહી રહ્યા હતા. તો મિત્રો, આ વિડીયોની આ કોન્ટ્રોવર્સીની શરૂઆત ક્યાંથી થઈ તેમને ત્યાં જણાવી દઈએ કે આ ફેબ્રુઆરીની અંદર 2026ની અંદર મમતા સોની પાસે દીપક ડાભીએ ફેબ્રુઆરીની અંદર કેટલાક સાંસ્કૃતિક અને જાહેર પ્રોગ્રામો કરાવ્યા હતા અને ત્યાંનો જે પોતા નક્કી થયું પેમેન્ટ દીપક ડાભીએ આપ્યું ન હતું અને મમતા સોનીએ વારંવાર તેના પર ફોન કર્યા, મેસેજ કર્યા છતાં તે આજ આપું છું કાલે આપું છું તેમ દિવસ લંબાઈ જતા હતા અને તે પેમેન્ટ નહોતા આપતા. અને પછી મમતા સોની તેની બહેનપણીને સોંપ્યું કે તું એને જાણ કરતી રહેજે અને પેમેન્ટ માગતી રહેજે. તો દીપક ડાભીએ તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. મિત્રો, ત્યાંથી મમતા સોનીએ આ બધી માહિતી જણાવવા માટે તેને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો અને તેમાં આ બધી માહિતી જણાવી કે મને મારી નાખવાની ધમકી આપી હતી અને મારું પેમેન્ટ આપ્યું નહોતું. અને મિત્રો, તેના પછી દીપક ડાભીએ તેને પેમેન્ટ આપી દીધું હતું અને પછી આ વિડીયો પણ તેમણે ત્યાંના ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યો હતો. પરંતુ તેમણે એક ન્યૂઝ ચેનલની અંદર ઇન્ટરવ્યૂ બંનેને આપ્યું હતું જેની અંદર દીપક ડાભી 30,000 પેમેન્ટ મેં આપી દીધું છે એવી વાત કરતા હતા. જેને મમતા સોનીએ કીધું કે મારે કે પૈસાથી લધી લંબાઈ જો તો માગો જ નહીં, પરંતુ તેમણે મારી નાખવાની ધમકી આપી હતી. એના માટે જ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, આ વિડીયોમાં મમતા સોની શું કીધું તેને અમે આ વિડીયોમાં બતાવ્યું છે પાછળ, તો વિડીયો પૂરો જોજો. અને દીપક ડાભી પણ શું બોલ્યા હતા તેનો પણ અમે વિડીયો નાખ્યો છે, વિડીયો પૂરો જોજો. અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તો મિત્રો, આ છે મમતા સોની કોન્ટ્રોવર્સી અને તેમણે તેના પછી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઘણા અપલોડ પણ કર્યા છે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો શેર કરજો અને કમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.